રાજકોટ મનપા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરાઈ છે। વોકડા અને ગટર સફાઈનું અભિયાન વેગીલું બન્યું છે। સફાઈ માટે સૌથી વધુ મશીનો કામે લગાડાયા છે। 100 થી વધુ જે મશીનો છે તેને કામે લગાડવામાં આવ્યા છે। જૂનના અંત સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરાશે। પાલિકાના અને આ કામગીરીમાં ટીમ જોતરાઈ છે। પાણીના નિકાલ માટે તંત્રનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે। લટકતા વાયરો અને હોર્ડિંગ્સ દૂર કરવાના પણ આદેશ જે તે કરવામાં આવ્યા છે। સ્ટ્રીટ લાઇટના હોર્ડિંગ્સનું ચેકિંગ કરવા સૂચના અપાઈ છે। મનપા કમિશનરે કામગીરી સમયસર પૂર્ણ કરવા માટે જણાવ્યું છે। અઠવાડિયામાં છીએ અમારો મે મહિનો અને જૂનના પહેલા 10 દિવસ આ અમારા પ્રી મોન્સૂન એક્શન જે હોય અમારું એના કામગીરી માટેના હોય છે કોર્પોરેશનના। આ દરમિયાન હું આપને જણાવું કે મોન્સૂન દરમિયાન જે વોટર લોગિંગ થાય 87 રાજકોટ શહેરમાં એવા પોઈન્ટ્સ છે જ્યાં વોટર લોગિંગ આપણને જણાય છે। એને અમે રેડ, યલો અને ગ્રીન એવા 3 ભાગમાં વહેંચ્યા છે કે જ્યાં 2 કલાકથી વધારે રહેતું એવા રેડ પોઈન્ટ હોય છે। તો અમે આખા વર્ષમાં એક્શન કરીને એમાં પણ અમે 50% જેવું અમે રિડક્શન લાવી શકીએ છીએ। 87માંથી તો રેડ તો અમારી પાસે ફક્ત 2 થી 3 પોઈન્ટ હતા, એને પણ અમે કાઢી શકીએ છીએ। આમાંથી અમે 81 પોઈન્ટને અમે સાફ કર્યા છે। સિટીની અંદર 5887 આપણા વાલ્વ ચેમ્બર્સ હોય છે જેને મોન્સૂન પહેલા રિપેર કરવાના હોય છે। એમાં અમે હાલની તારીખે 25% કામગીરી પૂર્ણ કરી છે। એટલે હવે અમારે આ મે મહિનાનું અમારું ફોકસ એરિયા રહી અને વીલ બી એબલ ટુ ડુ ઇટ। ડ્રેનેજના મેનહોલ હોય છે જેને હવે અમે મશીન હોલ કહીએ છીએ કે જ્યાં મશીનથી આપણે સફાઈ કરીએ છીએ। એવા 53,261 અમારા જે ડ્રેનેજના અમારા મશીન હોલ્સ છે એમાંથી અમે 15,978ને અમે સાફ કરી ચૂક્યા છીએ।